સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર દ્વારા કેસીજીના ઇનિશિયેટિવ સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ વ્યાખ્યાનમાળાના વર્ષ 2011-12ના કોમર્સ વિષયના અંતિમ વ્યાખ્યાનમાં આપ સૌનું સ્વાગત છે. આજનો અમારો વિષય છે કટોકટી સંચાલન એટલે કે ક્રાઇસિસ મેનેજમેન્ટ. કટોકટી સંચાલન વિશે ચર્ચા કરવા મારી સાથે મારા સાથી અધ્યાપક જયેન્દ્રસિંહ જાદવ અને ધર્મેન્દ્રભાઈ પટેલ ચર્ચામાં ઉપસ્થિત છે. કટોકટી સંચાલનની આપણે વ્યાખ્યા કરી અર્થ સમજીએ પહેલાં આપણે પાસે કટોકટીનો ખ્યાલ સ્પષ્ટ કરવો બહુ જ જરૂરી છે. કટોકટી એટલે શું એનો આપણા પાસે એક સ્પષ્ટ ખ્યાલ આવવો જોઈએ. તો કટોકટી વિશે આપણે વ્યાખ્યાયિત કરીએ તો જોઈ શકીએ છીએ આપણે સ્ક્રીન ઉપર કે કટોકટી એટલે એવી પરિસ્થિતિ કે જેમાં ધંધાકીય એકમના સંચાલન માટેની તમામ વ્યૂહરચનાઓ, તંત્ર રચનાઓ અને અગમચેતીના પગલાઓ નિષ્ફળ નીવડે છે અને તેને નિવારવા માટે અસામાન્ય પ્રકારના ઉપાયો અજમાવવા જરૂરી બને એટલે કટોકટીની પરિસ્થિતિ. કટોકટીની પરિસ્થિતિ ધંધામાં અગાઉથી તંત્ર રચનાના કે વ્યૂહરચનાના જે કંઈ પગલાઓ વિચારેલા છે એ તમામ અગમચેતીના પગલાઓ નિષ્ફળ નીવડે અને જે પરિસ્થિતિ આવી પડે એવા સમયે અસામાન્ય પ્રકારની અસામાન્ય શક્તિઓ અને અસામાન્ય સૂઝનો ઉપયોગ કરીને આપણે પગલાઓ ભરવાની જરૂરિયાત ઊભી થાય છે. અને એ પગલાઓ ભરવાની જરૂરિયાત જ્યારે ઊભી થાય છે અને એ જરૂરિયાત ઊભી થાય એવી પરિસ્થિતિ એટલે કટોકટી. દરેક ધંધામાં, દરેક વ્યવસાયમાં કે દરેક ક્ષેત્રમાં સમયે સમયે આવી કટોકટી ઊભી થતી આપણને જોવા મળે છે. એના અસંખ્ય દાખલાઓ તમામ ક્ષેત્રમાં આપણી પાસે અસ્તિત્વમાં છે. જેમ કે આપણે વાત કરીએ તો આની અગાઉના વર્લ્ડ કપમાં જ્યારે ભારત બાંગ્લાદેશ સામે હારી જાય છે અને એને આગળ સુપર 6માં પ્રવેશ કરવા માટે પણ જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આપણે ત્વરિત આપણા એક માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેનને ભારતથી તાત્કાલિક પરત બોલાવવા પડે છે. આ અસામાન્ય પરિસ્થિતિ હતી કે ક્યારેય પણ આપણે એવી કલ્પના જ નથી કરેલી એ સમયે કે બાંગ્લાદેશ જેવી ટીમ સામે આપણી ટીમ હારી શકે છે અને આપણી તમામ અગાઉથી કરેલી તંત્ર રચના, વ્યૂહરચનાઓ નિષ્ફળ નીવડેલી અને એવા સમયે આપણે અસામાન્ય પગલાઓ ભરવાની જરૂરિયાત ઊભી થઈ. અસામાન્ય પગલાં એટલે કે જે ખેલાડીને આપણે બોલાવી રહ્યા છીએ એ ખેલાડી આવવા માટે શક્તિમાન, સામાન્ય અથવા સામાજિક પરિબળ મુજબ એ શક્તિમાન નથી, છતાં પણ આપણે એને પરત બોલાવવો પડે છે. આ કટોકટી છે. રમતગમત ક્ષેત્રે કટોકટી છે. એ જ રીતે ધંધાકીય ક્ષેત્રે કટોકટીની વાત કરીએ તો અગાઉથી કરેલી નિશ્ચિત કરેલી યોજનાઓમાં આકસ્મિક રીતે એવા પરિબળો અસ્તિત્વ ધરાવે છે કે જે પરિબળોને પણ અનુસંધાને ધંધામાં આપણી તમામ તંત્ર રચનાઓ નિષ્ફળ નીવડી પડે છે અને એવા સમયે આપણે અસામાન્ય પરિસ્થિતિનો સામનો કરીને, અસામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને, અસામાન્ય પગલાઓ ભરીને સંચાલનનું કાર્ય કરવાની જરૂરિયાત પડે છે અથવા વ્યૂહરચનાઓ ઘડવાની જરૂરિયાત પડે છે અને આવી વ્યૂહરચના ઘડવાની સમય આવે છે એને આપણે ક્રાઇસિસ કહીએ છીએ. દરેક ક્ષેત્રમાં આવી ક્રાઇસિસ છે. ઘણું બધું બોલી શકાય એમ છે કટોકટી સંદર્ભે અને કટોકટી સંદર્ભે આપણે વાત કરવા માગીએ તો પોલિટિકલ ફિલ્ડમાં આપણને ક્રાઇસિસ જોવા મળે છે કે અસામાન્ય સમયે અચાનક જ તે કોઈ ઘટના બને છે અને આખી એક કટોકટી જેવી સ્થિતિ સર્જાય છે. કટોકટી સ્થિતિ એટલે કે સ્મૂધલી જે ઓર્ગેનાઇઝેશન ચાલે છે, વ્યવસ્થાતંત્ર ચાલે છે, વ્યવસ્થા ચાલે છે, એ સ્મૂધ ચાલતી વ્યવસ્થા ખોરવાઈ જવી એને આપણે કટોકટી કહીએ છીએ. તો આવી કટોકટીના સંચાલનની જરૂરિયાત પડે છે કારણ કે સંચાલન એ સૌથી અગત્યની બાબત છે. કોઈ પણ ક્ષેત્રનું સૌથી અગત્યનું બાબત છે તો એ સંચાલન છે. સંચાલનના
તમામ ઘટકોનો ઉપયોગ એટલે આયોજન, પ્રબંધ, વ્યવસ્થા, દોરવણી એનો ઉપયોગ કરીને, અંકુશ એનો ઉપયોગ કરીને જ્યારે કોઈ પણ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવાનો અથવા સરળતાથી ચલાવવાનો પ્રયત્ન કરવામાં આવે એનો અર્થ છે સંચાલન. તો કટોકટી સંચાલન એટલે શું આપણે જોઈશું. કટોકટી સંચાલન એટલે કંઈક એવું વિશિષ્ટ પ્રકારનું સંચાલકીય કાર્ય છે જેનો હેતુ કટોકટીનો સામનો કરી જોખમને ઓછું કરવાનો તેમજ બુદ્ધિપૂર્વકની સંચાલકીય પદ્ધતિઓ જેવી કે પૂર્વાનુમાન, આયોજન અને અંકુશ દ્વારા કટોકટીથી થનાર સંભવિત નુકસાનમાંથી ધંધાકીય એકમને બચાવી લેવાનો છે. હું રિપીટ કરું છું શબ્દશ. કટોકટી સંચાલન કંઈક એવું વિશિષ્ટ પ્રકારનું સંચાલકીય કાર્ય છે. મિત્રો જોઈ શકીએ છીએ કે આ સંચાલકીય કાર્ય છે જેનો હેતુ કટોકટીનો સામનો કરી જોખમને ઓછું કરવાનો, જોખમ નિવારવાનો છે. પરંતુ જો જોખમનું નિવારણ થઈ શકતું નથી તો સંભવિત જોખમને ઓછું કરવાનો છે. તેમજ બુદ્ધિપૂર્વકની સંચાલકીય પદ્ધતિઓ જેવી કે પૂર્વાનુમાન, આયોજન અને અંકુશ દ્વારા કટોકટીથી થનાર સંભવિત નુકસાનમાંથી ધંધાકીય સાહસને બચાવી લેવાનો છે. વ્યાખ્યા સ્વયં સ્પષ્ટ છે. કટોકટી હંમેશા એકમને નુકસાન તરફ દોરી જાય છે અને આવા સંભવિત નુકસાનમાંથી ઉગારવા માટે બુદ્ધિપૂર્વકની પદ્ધતિઓ જેને આપણે ફોરકાસ્ટિંગ કહીએ છીએ, અનુમાન કહીએ છીએ, જેને આપણે પ્લાનિંગ એટલે કે આયોજન કહીએ છીએ, જેને આપણે કંટ્રોલ કહીએ છીએ. કારણ કે જે પરિસ્થિતિ આવી પડેલી છે, જે પરિસ્થિતિ આપણી સામે આવી પડેલી છે કે જે સંચાલકે અગાઉથી કરેલા તંત્ર રચના કે અગાઉથી કરેલી યોજના કે આયોજન કરતાં કંઈક વિપરીત પરિસ્થિતિ આવી ગઈ છે મિત્રો. અને એવી વિપરીત પરિસ્થિતિમાં અંકુશ મેળવવા માટે, એવી વિપરીત પરિસ્થિતિ ઉપર અંકુશ મેળવવા માટે પૂર્વાનુમાન કરવું પડે છે, આયોજન કરવું પડે છે. અને આ બધા જ પૂર્વાનુમાન, આ બધા જ આયોજનો ત્વરિત હોય છે. આયોજન અગાઉથી નિશ્ચિત કરેલા નથી હોતા. હા, ચોક્કસ કટોકટી પર અંકુશ મેળવવાની પદ્ધતિઓમાં આપણે એની ચર્ચા કરીશું કે એના માટેના માર્ગદર્શક સિદ્ધાંતો સમયે કે આ માટે અગાઉથી થોડા આયોજનો કરેલા હોય જેને આપણે ક્રાઇસિસ મેનેજમેન્ટ ઓર ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરીકે આપણે એને વાત કરી શકીએ છીએ કે એના વિશે આપણે અગાઉના મુદ્દાઓમાં ચર્ચા કરીશું. પણ આ બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિઓમાં જેમાં કહીએ છીએ પૂર્વાનુમાન, આયોજન અને અંકુશ દ્વારા કટોકટી દ્વારા થનાર સંભવિત નુકસાનને ઓછું કરવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે એ પ્રયત્ન એટલે કટોકટી સંચાલન. કટોકટી સંચાલન વિશે સંચાલકીય પદ્ધતિ મુજબ કટોકટી સંચાલનમાં મુખ્યત્વે વાત કરું તો 3 મુદ્દાઓનો સમાવેશ કરેલો છે કે કટોકટીનું મૂલ્યાંકન કરવું, કટોકટીનું સંચાલન કરવું અને કટોકટી સાથે સંકળાયેલ તમામ પાસાઓનો સંપર્ક કરી અને લેવાના પગલાઓની વાત કરેલી છે. કટોકટી સંચાલનની પદ્ધતિ છે, પદ્ધતિ મુજબ મુખ્યત્વે 3 મુખ્ય કાર્યોને આપણે સમાવેશ કરીએ છીએ અને એમાં 3 ભાગમાં વાત આવે છે કે જે કટોકટી આવેલી છે કટોકટી કઈ કક્ષાની છે. એ પ્રાથમિક છે કે અંતિમ તબક્કાની કટોકટી છે. અને ત્યારે આપણને ખબર પડેલી છે કે એકમમાં તો કટોકટીનો સામનો કરી રહ્યો છે. ઘણી વખત તો આપણને ખબર જ નથી પડતી અને એકમ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું હોય અને જ્યારે આપણને ખબર પડે છે ત્યારે નાણાકીય કટોકટીમાંથી બહાર નીકળવા માટેના કોઈ ઉપાયો આપણી પાસે વધેલા ન હોય અથવા એનો સામનો કરવાના અથવા એને નિવારવાના અથવા એનાથી થનાર નુકસાનોને ન્યૂનતમ કરવાના કોઈ ઉપાયો જ આપણી પાસે વધેલા ન હોય એવું પણ બની શકે છે. એટલે કે કટોકટી કઈ કક્ષાની છે, કયા ક્ષેત્રમાં છે અથવા કયા પ્રકારની છે એની વાત કરવી. પછી છે એના માટે સંચાલનનું આયોજન કરવું કે આ કટોકટીને હાઉ ટુ મેનેજ ધીસ ક્રાઇસિસ એના વિશે વાત કરવી અને કટોકટી સાથે સંકળાયેલાઓનો તમામનો સંપર્ક કરી અથવા તમામ વિભાગનો સંપર્ક કરીને જરૂરી પગલાં ભરવા. આ 3 મુદ્દાઓ કટોકટી સંચાલનની પદ્ધતિમાં સમાવેશ કરી શકીએ છીએ અને એના મુજબ આ 3 વસ્તુ અંદર આવી શકે છે અને એની વાત કરી છે.
કટોકટી વિશે આપણે એક પ્રાથમિક ખ્યાલ મેળવેલો છે અને કટોકટી સંચાલન વિશે પણ આપણે પ્રાથમિક ખ્યાલ મેળવેલો છે. તો આ બંને વ્યાખ્યાઓ જ્યારે મેં વાત કરેલી છે તો એ વ્યાખ્યાઓ પરથી એના ઘણા બધા લક્ષણો તારવી શકાય છે અને લાક્ષણિકતાઓ વિશે મારા સાથી અધ્યાપક હું જયેન્દ્રસિંહ જાદવને વિનંતી કરીશ કે એની લાક્ષણિકતાઓ ઉપર પ્રકાશ પાડે. જાદવ સાહેબ. ખૂબ ખૂબ આભાર આશીષભાઈ. સાહેબે વાત કરી કટોકટી વિશેની અને કટોકટી સંચાલન વિશેની. આમ તો સામાન્યતઃ રીતે વ્યાખ્યાઓ પરથી જ સ્પષ્ટ થઈ જતું હોય છે કે કટોકટી સંચાલન કેવા લક્ષણો ધરાવે છે. તેનું પ્રથમ લક્ષણ એવું કહી શકાય કે એક આકસ્મિક કટોકટી સંચાલન એ આકસ્મિક બાબત છે. એકમના તમામ આયોજન, એકમનો તમામ અંકુશ અને એકમનું તમામ વ્યવસ્થાપન કાર્ય એ આ કટોકટી સમયે ખોરવાઈ જતું હોય છે. એટલે તેના મુખ્ય લક્ષણોમાં તે કહી શકાય, પરંતુ આપણે મુદ્દાસર તેના લક્ષણોની ચર્ચા કરવી છે. તો પ્રથમ લક્ષણ કટોકટીનું કહી શકાય કે કટોકટી એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવતી વસ્તુ છે. જ્યારે કટોકટી સર્જાય ત્યાર પછી સાહેબે કહ્યું એમ 3 વસ્તુની આપણે ખૂબ કાળજી લેતા હોઈએ છીએ. એ કટોકટીનું મૂલ્યાંકન કરવું, સંચાલન કરવું અને તેના સંપર્ક કરી અને તેના પગલાઓનો સમાવેશ કરવો. તો આ તમામ વસ્તુઓ સાથે થઈ શકે, ખૂબ સારી રીતે આપણે કટોકટીનું સંચાલન કરીએ, તેની પર જઈ અને એકમને પૂર્વવત સ્થિતિમાં લાવી શકીએ તે માટેની વાત એ કરવામાં આવે છે. એટલે કટોકટી એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવતી વસ્તુ છે. આમ તો સામાન્યતઃ રીતે કહીએ તો પૂર્વાનુમાન એ પોતે જ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, પરંતુ જ્યારે આપણા તમામ પૂર્વાનુમાનો, આપણા તમામ આયોજનો એ ખોરવાઈ જાય છે ત્યારે ફરીથી નવા આયોજનો કરી આ કટોકટીની પરિસ્થિતિને નિવારી અને એકમનું જે સંભવિત નુકસાન છે તેને ન્યૂનતમ કરવાના પગલાઓનો સમાવેશ એ કટોકટીમાં થાય છે. આ તમામ પગલાઓ એ ભાવિ પગલાં છે. એ ક્યારેક એવું પણ બનતું હોય છે કે એકમની કટોકટીનો સમય ખૂબ ટૂંકો હોય અને તેવા સમયે ખૂબ ઝડપી નિર્ણયો લેવા પડતા હોય છે. અને આ ઝડપી નિર્ણયો લેતી વખતે ક્યારેક કેટલાક નિર્ણયો જો ખોટા લેવાય તો ફરીથી એકમ કટોકટીની પરિસ્થિતિમાં મુકાતું હોય છે. તેથી કટોકટી સંચાલન એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. તો ચોક્કસપણે એમ કહી શકાય કે ખૂબ કાળજીપૂર્વક પગલાઓ લઈ અને ભવિષ્યનું આયોજન માગી લેતી વ્યવસ્થા એટલે કટોકટી સંચાલન. બીજો મુદ્દો આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન પર, માનવીય પ્રયત્ન પર આધારિત. કટોકટી સંચાલન એ માનવીય પ્રયત્ન પર આધારિત છે. એમ કહી શકાય કે જ્યાં ટેકનોલોજીનું કામ પૂરું થાય છે ત્યાં માનવીનું કામ શરૂ થાય છે. ભલે ટેકનોલોજી અને ગ્લોબલાઇઝેશનના યુગમાં આપણે ખૂબ યંત્રોની સાથે કામ લઈ રહ્યા છીએ, ત્યારે યંત્રો આપણને મદદરૂપ થતા હોય, પરંતુ ઘણી કટોકટી યંત્રોને કારણે પણ આવતી આપણે સૌએ જોઈ છે. અને આ કટોકટી જે છે તેને નિવારવા માટે માનવીય પ્રયત્નો ખૂબ જ જરૂરી છે. કારણ કે યંત્ર એ માત્ર કમાન્ડ પર આધારિત કામ કરે છે અને આપણે ટૂંક સમયમાં જ્યારે કામ લેવાનું હોય ત્યારે કટોકટીમાં માનવીય પ્રયત્નોનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આપણે વાત કરીએ તો 31/12/1999 તમને સૌને કદાચ ખબર હશે કે Y2K સમસ્યા ત્યારે આવેલી અને તમામ કોમ્પ્યુટરની અંદર વાયરસ તે અંદર આવી ગયેલા અને આ કટોકટીને નિવારવા માટે માઇક્રોસોફ્ટ જેવી અનેકવિધ કંપનીઓ એ કામે લાગી ગઈ અને ટૂંક જ સમયમાં આ Y2K સમસ્યાનો તેમણે નિવારણ લાવી દીધું. એટલે માનવીય પ્રયત્નો પર આધારિત જે કહી શકાય એવું તેનું મહત્ત્વનું લક્ષણ રહેલું છે. તેથી કટોકટીમાં માનવીએ ખૂબ જ સક્રિય બની તમામ સાધનો પર નિર્ભર નહીં રહેતા પોતે ખૂબ અગમચેતીનું આયોજન કરી તે કટોકટીનું સંચાલન કરવાની ફરજ પડે છે. ત્રીજો મુદ્દો સ્ક્રીન પર આપણે જોઈશું, સમયનું પરિબળ ખૂબ મહત્ત્વનું છે. મિત્રો, કટોકટી એટલે જ થોડો એવો સમય જે ખરાબ હોય છે તેને જ આપણે કટોકટી કહી શકાય. તો કટોકટીમાં સમયનું પરિબળ ખૂબ મહત્ત્વનું છે. કેટલીક વખત તેવું પણ જોવામાં આવેલું છે કે કટોકટીનું સંચાલન કરતી વખતે જ્યારે કટોકટીમાંથી એકમ નિવરી શકે તે માટે ખૂબ ટૂંકા ગાળામાં અને ખૂબ સાવચેતીપૂર્વક તેનું સંચાલન કરવામાં આવે તો ઝડપથી એકમ કટોકટીમાંથી બહાર નીકળી અને પૂર્વવત પરિસ્થિતિમાં આવી જાય છે. પરંતુ જો તેમાં લાંબો ગાળો લેવામાં આવે તો ક્યારેક એવું બને છે કે એ કટોકટીનું સંચાલન કરવામાં જો આપણે ડોક્યુમેન્ટેશન અને આયોજન પર આધાર રાખીએ અને એક્શનમાં ન જઈએ તો ક્યારેક એવું બનતું હોય છે કે કટોકટીના કારણે એકમ બંધ પણ થઈ જવાની શક્યતા રહેલી છે. તેથી સમયનું પરિબળ ખૂબ જ અહીંયા મહત્ત્વનું કહી શકાય કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ દ્વારા અને યોગ્ય વસ્તુ માટે જે નિર્ણયો લેવાના હોય છે તે ખૂબ જ જરૂરિયાતવાળી વસ્તુ સાબિત થાય છે. તેથી સમયનું પરિબળ એ કટોકટીમાં ખૂબ મહત્ત્વનો ભાગ માગી લેતું હોય છે. કટોકટી સંચાલનનો લક્ષણોનો ચોથો મુદ્દો કે અલગ અલગ પ્રકાર. કટોકટીના વિવિધ કેટલીય પ્રકારની કોઈ વ્યક્તિ માટેની કટોકટી હોઈ શકે, કોઈ વ્યક્તિને નોકરીએ જવાનું હોય અને બસ ચૂકી જાય તો એના માટે કટોકટીની પરિસ્થિતિ છે. કોઈ ધંધા માટેની હોઈ શકે કે એના પૂર્વવત આયોજન પ્રમાણે કાર્ય ન થાય અને
આકસ્મિક ફેરફારો થાય, એ ફેરફારો વિશે આપણે આગળ વાત કરવાના છીએ. તો એ કટોકટી હોઈ શકે, કોઈ સમાજ માટેની કટોકટી હોઈ શકે કે બાળકીઓનું પ્રમાણ ઓછું, એ કટોકટીની સમસ્યા છે. ત્યારબાદ કોઈ રાષ્ટ્ર માટેની કટોકટી હોઈ શકે. આવા તમામ અલગ અલગ પ્રકારની કટોકટી હોઈ શકે. પરંતુ આપણે જો સ્પેસિફિક જઈએ અને ધંધાની વાત કરીએ તો ધંધામાં પણ અનેકવિધ પ્રકારની ટેકનોલોજીકલ કટોકટી હોઈ શકે, નાણાકીય કટોકટી હોઈ શકે, કોઈ માનવસર્જિત કટોકટી હોઈ શકે. આવી અનેકવિધ પ્રકારની કટોકટી ધંધામાં પણ જોવા મળતી હોય છે. તેથી એવું ન કહી શકાય કે એક કટોકટી માટે કરવામાં આવેલું સંચાલન એ બીજી કટોકટી માટે એ ચોક્કસપણે એને લાગુ પાડી શકાય. એના અલગ પ્રકાર હોય છે અને પ્રકારોને અનુરૂપ જે પ્રકારની કટોકટી છે તે પ્રકારે આપણે સંચાલન કરવું અનિવાર્ય બની જાય છે. એક આપણે ઉદાહરણ લઈએ તો જાપાનમાં વારંવાર ભૂકંપ આવે છે, તો એ નોર્મલ પરિસ્થિતિ ગણવામાં આવે છે. જ્યારે આપણે ત્યાં ભૂકંપ આવે તો તેને કટોકટી ગણવામાં આવે છે. તો જાપાનનું ભૂકંપનું રાહતનું મોડેલ આપણે લઈ અને જો આપણે કટોકટીનું સંચાલન કરવા જઈએ તો આપણે ન પહોંચી શકીએ, કારણ કે ત્યાં તેને કટોકટી ગણવામાં જ નથી આવતી. તે લોકો તેનાથી ટેવાયેલા છે, તેની ભૌગોલિક પરિસ્થિતિનો એક ભાગ છે. તેથી કટોકટી સંચાલન માટેના જે પગલાઓ છે એ એકમ પ્રમાણે, તેના પ્રકાર પ્રમાણે અને કટોકટી પ્રમાણે હોઈ શકે. કોઈ એક જ મોડેલ એ કટોકટી સંચાલનને લાગુ ન પાડી શકાય. તેથી કહી શકાય કે કટોકટી સંચાલન જે છે એ આકસ્મિક એકમને અનુરૂપ કરવામાં આવતું આયોજન છે. જ્યારે બીજા કોઈ આયોજનો કરવામાં આવતા હોય તો ચોક્કસપણે તેના વિવિધ મોડેલો આપણે જોતા હોઈએ છીએ કે ફોરેનના અને ઇન્ડિયાના બધા મોડેલો આપણે એક આયોજનને બીજા આયોજનમાં લાગુ પાડી શકીએ. પરંતુ કટોકટીમાં તેવું થતું નથી. પોતે જ કટોકટી સમયે એ ચોક્કસ પ્રકારને અનુરૂપ આયોજન કરવાનું રહેતું હોય છે. ત્યાર પછીનો કટોકટી સંચાલનના લક્ષણનો મુદ્દો કહી શકાય કે કટોકટીના અલગ અલગ સ્વરૂપ. ઉપર અલગ અલગ પ્રકારમાં જ જે વાત કરી છે તે જ ફરીથી હું એમાં રિપીટ કરીશ. એ કટોકટીના સ્વરૂપો પણ અલગ અલગ પ્રકારના હોય છે. જેમ મેં વાત કરી કે નાણાકીય કટોકટી હોઈ શકે, કોઈ માનવસર્જિત કટોકટી હોઈ શકે. એ સ્વરૂપને પ્રમાણે આયોજન કરવાનું રહેતું હોય છે. જો નાણાકીય કટોકટી હોય તો તેના માટે ફાઇનાન્શિયલ મેનેજર, ફાઇનાન્શિયલ પ્લાનર એનાલિસિસ કરી અને એ એકમને કઈ રીતે એ ક્રાઇસિસમાંથી લિક્વિડિટી કઈ રીતે વધી શકે અને એકમ ટૂંકા ગાળાની આ રોકડની કટોકટીમાંથી કે કોઈ પણ નાણાકીય કટોકટીમાંથી બહાર કઈ રીતે આવી શકે તે કોઈ ફાઇનાન્શિયલ મેનેજર કે એના જે ફાઇનાન્સ સંભાળનાર વ્યક્તિનું કામ બની જાય છે. કટોકટીના સ્વરૂપને આધારિત આપણે એનું આયોજન કરતા હોઈએ છીએ અને એના સંચાલન કરતા હોઈએ છીએ. ત્યાર પછીનો જે મુદ્દો કટોકટી સંચાલનમાં જે છે, વિશિષ્ટ વ્યવસ્થા. કટોકટી પોતે જ એક આકસ્મિક આવી પડેલી આફત છે. તેથી હંમેશા આપણે જોઈએ છીએ કે આફત આકસ્મિક જ આવે, તો એ આફત જે આકસ્મિક આવી છે તેને નિવારવા માટેની એક વ્યવસ્થા એટલે કટોકટી. તો તેના માટે એક ચોક્કસ આપણે કહી શકીએ કે વ્યવસ્થા વિશિષ્ટ પ્રકારની જ હોવી જોઈએ. સામાન્ય રીતે આપણે બિઝનેસ મેનેજમેન્ટના સંદર્ભે જોઈએ તો એ રીતે કહેવામાં આવે છે કે આયોજન પહેલાં કરવામાં આવે, પછી વ્યવસ્થા તંત્ર, પછી એમ તમામ આયોજનના જે ઘટકો છે એ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે તેમાં જતા હોઈએ છીએ. પરંતુ જ્યારે કટોકટીનો સમય હોય ત્યારે ખૂબ જ ક્રાઇસિસ એકમ અનુભવતું હોય છે અને મેં આગળ કહ્યું તેમ ખૂબ ટૂંકો સમય તેનો હોય છે. તેથી એના સ્વરૂપ પ્રમાણે યોગ્ય નિર્ણય લઈ અને એક વિશિષ્ટ વ્યવસ્થા કરવાનું એ ધંધાકીય એકમને ફાળે આવતું હોય છે. રાઈટ, જેમ કે આપણે વાત કરીએ તો જ્યારે ગુજરાતમાં ભૂકંપની પરિસ્થિતિ અનુભવવામાં આવી ત્યારે ઘણા બધા દેશોની સહાય લઈ અને એક વિશિષ્ટ વ્યવસ્થા રાજ્ય સરકારે ઊભી કરી અને તે કટોકટી સંચાલન કરેલું. તેવી રીતે એકમમાં પણ હોઈ શકે. કોઈ પણ જો માંદું એકમ હોય તેને પણ વિશિષ્ટ વ્યવસ્થા કરી અને કટોકટી સંચાલન કરવામાં આવે તો તેને કટોકટીમાંથી નિવારી શકાય. એટલે ટૂંકમાં આ જે કટોકટીની સમસ્યા સર્જાય છે તેમાં આયોજન, અંકુશ, વ્યવસ્થાતંત્ર તેવા તમામ પરિબળો સાથે જ ધ્યાનમાં લઈ અને સાથે જ તેને ધ્યાનમાં લેવા પડતા હોય છે અને તેના પર અંકુશ મૂકવો પડતો હોય છે. તેથી તે ખૂબ જરૂરી બની જાય છે કે કટોકટી સંચાલન કરતી વખતે કોઈ વિશિષ્ટ વ્યવસ્થા ગોઠવવામાં આવે. ત્યાર પછીનો મુદ્દો આપણે સ્ક્રીન પર જોઈએ કે કટોકટી સંચાલનનું પછીનું લક્ષણ તો નિષ્ણાતોનું કાર્ય. જ્યારે કટોકટી આવી પડે, આફત આવી પડી છે, અસામાન્ય પરિસ્થિતિ છે, તેમાંથી ઉગરવાનું છે, તો કોઈ સામાન્ય વ્યક્તિ કે જેને એ ક્ષેત્રનું ખૂબ ઉપરછલ્લું જ્ઞાન હોય તેવા વ્યક્તિઓ આ કટોકટીમાંથી નિવારવા માટે મદદરૂપ નથી નીવડી શકતા. તેના માટે કોઈ ચોક્કસ વ્યક્તિઓની વ્યવસ્થા કરવામાં આવે છે. તેથી તેમ કહી શકાય કે કટોકટી સંચાલન જે છે તે એક નિષ્ણાતોનું કાર્ય છે. આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ દેશમાં એક રાજકીય કટોકટી આવી પડતી હોય છે
ત્યારે વિવિધ પ્રકારની પેનલો દ્વારા તેનું એક ડિસ્કશન ગોઠવવામાં આવે. એ બધી જ પેનલો દેશની વર્તમાન પરિસ્થિતિના સંદર્ભે ખૂબ ચર્ચા વિચારણા કરે અને ત્યાર પછી દેશના મહત્ત્વના નિર્ણયો તેને આપણે લઈ શકતા હોઈએ છીએ. તેથી વર્તમાન આપણે વાત કરીએ તો વર્તમાન જે બજેટ આવ્યું તે બજેટમાં પણ ઘણી બધી વિટંબણાઓનો સામનો લોકોને કરવો પડ્યો અને તેના આધારે અત્યારે હાલ આપણે જોઈએ તો સરકાર થોડી ચિંતિત છે અને તે અંગે નિષ્ણાતો એ કટોકટીના સંચાલન માટે પ્રયત્ન કરી જ રહ્યા છે. તો આ જે આફત કે આ જે વેપારીઓ કે ગ્રાહકો કે પછી કોઈપણ પક્ષકાર માટે જે બજેટની વિટંબણા હશે તેને સરકાર અને નિષ્ણાતો યોગ્ય વિચારણા કરી અને આવનાર બજેટની અંદર તે વિટંબણા ન રહે અને કટોકટીનું સંચાલન થાય તેવું ચોક્કસપણે પ્રયત્ન કરતા હોય છે. તેવું એકમ માટે પણ જ્યારે કટોકટી આવે ત્યારે કોઈ નિષ્ણાતની મદદ લઈ અને એ કટોકટીનું સંચાલન કરવું ખૂબ જ આવશ્યક બની જતું હોય છે. ત્યાર પછીનો મુદ્દો કટોકટી સંચાલનમાં એ કટોકટી સંચાલન એ સતત પ્રક્રિયા છે. બહુ જ મહત્ત્વનો મુદ્દો કહી શકાય મારી દૃષ્ટિએ. કટોકટી સંચાલન આમ તો સમગ્ર આયોજન પ્રક્રિયા અને ધંધાકીય વ્યવસ્થાપન એ ધંધાના જન્મથી લઈ અને મૃત્યુ સુધી એ સતત ચાલતી જ પ્રક્રિયા છે. તેમાં કોઈ એમ ન કહી શકાય અનિવાર્યપણે ચાલતી પ્રક્રિયા છે. તેથી કટોકટી સંચાલન પણ સતત ચાલતી પ્રક્રિયા છે. વન બાય વન જેમ જેમ કટોકટીનું સ્વરૂપ અને તેનું મૂલ્યાંકન કરતા જઈએ, તેના વિવિધ પક્ષકારો સાથે સંપર્ક કરતા જઈએ, તેમ તેમ આ કટોકટીને નિવારવા માટે આપણે વિવિધ પગલાંઓ લેતા જઈએ. અને જો તે પગલાંમાં પણ કોઈ ખામી સર્જાય, તેમાં પણ કોઈ ખામી દેખાય તો આપણે ફરીથી તે કટોકટીનું આયોજન કરીએ, તેના પર વ્યવસ્થાપન મૂકીએ, તેની અંકુશની પ્રક્રિયા ઘડી કાઢીએ અને ટૂંક જ ગાળામાં તેને અમલમાં પાછી મૂકીએ. એટલે કટોકટી સંચાલન એટલે આયોજન, અંકુશ અને તેનો અમલ તેમ ચાલતી સતત ચાલતી એક પ્રક્રિયા તેમ કહી શકાય. જો લેવામાં આવેલા નિર્ણયો યોગ્ય ન હોય તો ટૂંકા જ ગાળામાં બદલી અને ફરીથી નિર્ણય લઈ અને તેને અમલ કરાવવાનું કાર્ય એ કટોકટીમાં ખૂબ જરૂરી બની જાય છે. તેથી જો કટોકટી સંચાલનની પ્રક્રિયા સતત ન ચાલે તો ક્યારેક કટોકટીના કારણે એકમ બંધ થઈ જાય અને આપણે જે કટોકટી નિવારવાની છે તે ન નિવરી શકે અને એકમ પર ખૂબ પ્રતિકૂળ અસરો તેની દેખાતી હોય છે. તો મિત્રો, આ કટોકટી સંચાલનના જે લક્ષણો આપણે જોયા. આગળની જે વાત છે એ કટોકટીના પ્રકાર. મેં વાત કરી કે કટોકટી અનેકવિધ પ્રકારની હોઈ શકે છે. તો આ કટોકટીના પ્રકાર વિશે વાત કરવા માટે હું મારા મિત્ર પ્રોફેસર આશીષભાઈને વિનંતી કરીશ કે તેઓ કટોકટીના પ્રકાર વિશે વાત કરશે. જાદવ સાહેબ, કટોકટીના પ્રકારો વિશે ચર્ચા ધર્મેન્દ્રભાઈ સાહેબ કરશે. પહેલાં જે આપણે લક્ષણો વિશે ચર્ચા કરી એના વિશે મારે થોડી વાત કરવી છે સાહેબ. કે કટોકટી સંચાલનના જે લાક્ષણિકતાઓ આપણે તારવેલી છે કે આપણે આમાં તારવેલી છે એ લાક્ષણિકતાઓ મુજબ 4-5 વસ્તુઓ ખરેખર બહુ જ તે ધ્યાન ખેંચે એવી છે. એમાં એક બાબત છે કે કટોકટીને આફત આપે કહેલી છે. એટલે આફત ક્યારેક જ આવે છે, અચાનક જ આવે છે. અને બીજી બાબત એવી કહેવામાં આવેલી છે કે સતત ચાલતી પ્રક્રિયા છે કટોકટી સંચાલન એટલે. તો જો હંમેશા ધંધામાં આફત આવે છે તો એનો અર્થ એ જ બને છે સાહેબ કે આપણે સંચાલનમાં ક્યાંક ત્રુટિ છે. બરાબર. જો આ સતત ચાલતી પ્રક્રિયા હોય અને જો આપણે આ કહીએ તો ક્યાંક સંચાલનની ત્રુટિ દેખાય છે કે ઉચ્ચ કક્ષાથી થતું સંચાલન છે એમાં ક્યાંક ખામી છે. એટલે જો એ ખામી છે ત્યારે જ તે મોટાભાગે અથવા એ ખામી આંતરિક અથવા બાહ્ય પરિબળોને પરિણામે ઉદ્ભવેલી છે. એક આ છે ને બીજી વસ્તુ એ છે કે કટોકટી સંચાલન એટલે કોઈ સંચાલનની સામાન્ય બાબત નથી, એ નિષ્ણાંતો દ્વારા થતી જ બાબત છે. એટલે કે આમાં નિષ્ણાંતોની સેવા વિશેષ પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. કારણ કે આ કોઈ નોર્મલ કન્ડિશન નથી, સામાન્ય પરિસ્થિતિ નથી. આ પરિસ્થિતિ છે એ આફતની છે, જોખમની છે, અથવા જ્યારે તમામ સંચાલકીય તંત્ર વ્યવસ્થા નિષ્ફળ નીવડે છે એવી સ્થિતિની છે. જેમાં આપણે Y2Kની વાત કરી કે ભૂકંપની વાત કરી, એ બંને બાબતમાં એ બંને સમયે સામાન્ય વ્યક્તિ દ્વારા આવી પરિસ્થિતિનું સંચાલન યોગ્ય રીતે થઈ શકતું નથી. હું મારા સાથી અધ્યાપક ધર્મેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે કટોકટીના પ્રકાર વિશે પ્રકાશ પાડે. ધર્મેન્દ્રભાઈ. આભાર આશીષભાઈ. બંને મિત્રોએ બહુ જ ઊંડાણપૂર્વક આપણને કટોકટી વિશે વાત કરી. જયેન્દ્રભાઈ સાહેબે અને
આશીષભાઈ દવે સાહેબે કે કટોકટી એટલે શું અને એનું સંચાલન કેવી રીતે કરવું. છેલ્લે જણાવ્યું કે અલગ અલગ પ્રકારની કટોકટી આપણને ધંધાના એકમોમાં જોવા મળતી હોય છે. એટલે આ ચર્ચા ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ થઈ કે કટોકટી એ અસામાન્ય બાબત છે. તે અલગ અલગ એક વ્યક્તિને, ધંધાને, રાજ્યને, સમાજને, રાષ્ટ્રને, દરેક એકમને એ અસર કરે છે. એને પહોંચી વળવા માટે આપણે જેમ જયેન્દ્રભાઈ સાહેબે વાત કરી કે એનું આયોજન કરવું જરૂરી બને છે, એના અનુસંધાનમાં હવે આપણે જોઈએ કે કટોકટી કેટલા પ્રકારની હોઈ શકે છે. આમ તો મુખ્યત્વે કટોકટીના 4 પ્રકારો આપણને જોવા મળતા હોય છે. જેમાં સૌપ્રથમ અપેક્ષિત કટોકટી, બીજું અનપેક્ષિત કટોકટી, ત્રીજી આંતરિક કટોકટી અને ચોથી બાહ્ય કટોકટી. હવે આ 4માંથી આપણે સૌપ્રથમ અપેક્ષિત કટોકટી ઉપર થોડી વાત કરીએ. તો કે અપેક્ષિત કટોકટી એટલે શું? જ્યારે ધંધાના એકમમાં સંચાલકોને પૂર્વથી જો માહિતી હોય કે આ પ્રકારની કટોકટી સર્જાઈ શકે છે, તો એ પ્રકારની કટોકટીને આપણે અપેક્ષિત કટોકટી તરીકે જાણી શકીએ છીએ. હવે એમાં આપણે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે ધંધામાં અથવા તો કોઈ ધંધાકીય એકમની અંદર કર્મચારીઓની પગારની જો માંગ હોય, પગારની માંગ જો કર્મચારીઓએ અગાઉથી સંચાલકને એની જાણ કરેલી હોય અને તે એના અનુસંધાનમાં જો એમને કોઈ પગલાં ન લીધેલા હોય, તો આપણે આ ઉદાહરણને અપેક્ષિત કટોકટી તરીકે સમજી શકીએ છીએ. કારણ કે અગાઉથી જ આપણને આ બાબતની જો માહિતી હતી જ કે કર્મચારીઓ મિત્રોને પગાર વધારવાની માંગ છે અને એ સામે તમે અસરપૂર્વક પગલાં નથી લઈ રહ્યા, એટલા માટે એ કટોકટી સર્જાઈ શકે એમ છે. તો આ એક અપેક્ષિત કટોકટીનું ઉદાહરણ આપણે કહી શકીએ છીએ. આની અંદર બીજી વાત આપણે એ કરી શકીએ કે આ પ્રકારની કટોકટીમાં સંચાલક અગાઉથી જ વ્યવસ્થિત પગલાં લઈ શકે છે, પૂર્વ એ તૈયારી કરી શકે છે. એટલે આ પ્રકારની કટોકટીમાંથી બહાર નીકળવા માટે આપણને જરૂરી સમય પણ મળે છે, જરૂરી વ્યવસ્થા પણ આપણે કરી શકીએ છીએ અને એટલું બધું ધંધાને કોઈ નુકસાન પણ થતું નથી. મિત્રો, હવે આપણે બીજા પ્રકારની કટોકટી વિશે વાત કરીએ, જે અનપેક્ષિત કટોકટી. આપણે એવું કહી શકીએ કે આ સાચી કટોકટી કહી શકાય, અનઅપેક્ષિત કટોકટી. કારણ કે આમાં ધંધાકીય એકમ ચલાવનાર અથવા તો કોઈ સંચાલકોને અગાઉથી જાણ હોતી નથી કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે અથવા તો આ પ્રકારની કટોકટી આવી શકે એમ છે. અને એટલા માટે જ આપણે આને એવું કહી શકાય કે આ સાચી કટોકટી. આમાં સંચાલક મિત્રો અગાઉથી કોઈ પગલાં નથી લઈ શકતા, કારણ કે એમને પૂર્વ એનું કોઈ જ્ઞાન હોતું નથી. ઉદાહરણ તરીકે આપણે જેમ જયેન્દ્રભાઈ સાહેબે વાત કરી કે ભૂકંપ, માની લો કે ભૂકંપ અથવા તો મુશળધાર વરસાદની જો પરિસ્થિતિ સર્જાય, તો એવા સંજોગોમાં આપણે અગાઉથી પગલાં લઈ શકતા નથી, કારણ કે આપણને અગાઉથી એની જાણ પણ હોતી નથી. બીજું આપણે એક લાઈવ ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ કે જેમ આજે બજેટ કેન્દ્ર સરકારનું આપણે જે જોયું, જેમાં 2% એક્સાઇઝ જે વધી, એક્સાઇઝ ડ્યુટીનો જે વધારો કરવામાં આવ્યો, એના કારણે સોનીઓ
ને હડતાળ કરવી પડી, કારણ કે ટેક્સનો બોજો એમના ઉપર આવે એટલા માટે. તો આ એક અનપેક્ષિત કટોકટી આપણે કહી શકીએ, કારણ કે એ લોકોને પૂર્વે કોઈ જ્ઞાન ન હતું કે આ પ્રકારની કરનો બોજ એમના ઉપર આવી શકે છે. એટલે એક વસ્તુ અહીંયા સ્પષ્ટ થાય છે કે આમાં તમારે અમુક પૂર્વથી થોડી તૈયારી રાખવી પડતી હોય છે, જેવી કે ધંધાની અંદર કે કોઈ માની લો કે કોઈ સંસ્થા તમે ચલાવતા હોય ત્યાં આપણે જોતા હોઈએ છીએ કે સમાજની અંદર આગના કોઈ બનાવો બનતા હોય છે, જેના અનુસંધાનમાં આપણે ફાયર એક્સટિંગ્વિશરનું મીન્સ પહેલેથી જ મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ. એટલે સંપૂર્ણપણે આપણે આ કટોકટીમાંથી બહાર નથી આવી શકતા, પરંતુ અચૂક આપણે એમાં અમુક અંશ સુધી એને નિવારી શકતા હોઈએ છીએ. એટલે આ બીજા નંબરની જે કટોકટી જે વિશે આપણે જે વાત કરી, અનઅપેક્ષિત કે બીજા શબ્દોમાં સાચી કટોકટી. ત્રીજા પ્રકારની આપણે વાત કરીએ તો એ આંતરિક કટોકટી. આ ધંધાના એકમના આંતરિક પરિબળોના કારણે ઉદ્ભવતી કટોકટી અથવા તો આંતરિક કારણોસર થતી કટોકટી. આ પ્રકારની કટોકટીને નિવારવા માટે સંચાલક મિત્રો અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજી નક્કી કરી અને એને નિવારી શકતા હોય છે. અને છેલ્લે આપણે બાહ્ય કટોકટી વિશે વાત કરીએ તો બાહ્ય કટોકટી એ ધંધાના સંચાલકોના હાથમાં એનું એમ કહી શકાય કે જે પ્રમાણે આંતરિક કટોકટીની અંદર પ્લાનિંગ કરી અને એને નિવારી શકીએ છીએ, એ પ્રમાણે અહીંયા બાહ્ય કટોકટીને નિવારવા માટે અમુક પહેલાંથી થોડા પગલાં લેવા પડતા હોય છે. સૌપ્રથમ આપણે એ જોઈએ કે બાહ્ય કટોકટીના કારણો કયા હોઈ શકે. તો કોઈ સરકારની નીતિ માની લો કે બદલાય છે, જેમ કે વાત કરીએ આપણે એક્સાઇઝ ડ્યુટીનું જે બર્ડન જે વધ્યું એ પણ આપણે આ એઝ અ બાહ્ય કટોકટીમાં લઈ શકીએ છીએ. એટલે સરકારની જો નીતિ બદલાય છે તો એવા સંજોગોમાં આપણે એ બાહ્ય કટોકટીના ઉદાહરણમાં આપણે એમને મૂકી શકીએ છીએ. એ જ રીતે કોઈ ટેકનોલોજીમાં જો કોઈ ચેન્જ આવ્યો હોય તો એનાથી સર્જાતી કટોકટી, તો એ પણ આપણે બાહ્ય કટોકટીના ઉદાહરણ તરીકે લઈ શકતા હોઈએ છીએ. તેજી અને મંદીના કારણે સર્જાતી કટોકટી એ પણ આપણે બાહ્ય કટોકટીની વ્યાખ્યામાં રાખી શકીએ છીએ. ત્યાર પછી પર્યાવરણથી થતા ફેરફાર, આર્થિક પરિબળો, વિદેશી હુંડિયામણ, રાજકીય પરિબળો, આંતરરાષ્ટ્રીય પરિબળો અને કુદરતી પરિબળો. એટલે મિત્રો આપણે ફરી એકવાર મીન્સ એવું કહી શકાય કે કટોકટીની પ્રકારોની જ્યારે આપણે વાત કરીએ તો મુખ્યત્વે 4 પ્રકારની કટોકટી કહી શકાય, જેમાં સૌપ્રથમ અપેક્ષિત કટોકટી, નંબર 2 પર અનપેક્ષિત કટોકટી, નંબર 3 આંતરિક અને નંબર 4 બાહ્ય કટોકટી. હવે આગળની વાત કરવા માટે હું મારા મિત્ર આશીષભાઈ સાહેબને વિનંતી કરીશ. આભાર ધર્મેન્દ્રભાઈ. ધર્મેન્દ્રભાઈ સાહેબે આપણને કટોકટીના પ્રકારો વિશે વાત કરી. કટોકટીના મુખ્ય 4 પ્રકારોમાં વહેંચી શકાય છે કટોકટીને: અપેક્ષિત કટોકટી, અનપેક્ષિત કટોકટી, આંતરિક કટોકટી અને બાહ્ય કટોકટી. અપેક્ષિત કટોકટી છે એ કટોકટીમાં ધર્મેન્દ્રભાઈ સાહેબે વાત કરી એ પ્રમાણે દાખલા તરીકે એકમની નાણાકીય સ્થિતિને અનુસંધાને અપેક્ષિત કટોકટીની ચર્ચા કરીએ તો એવું કહી શકાય કે એકમમાં નાણાકીય સ્થિતિ
માં કંઈક મોટો બોજ આવી શકે છે. જેમ કે સંચાલકો નાણાકીય આયોજન કરેલું હોય છે એ સમયે તેમની એક અપેક્ષા હોય છે કે દિવાળી કે આવો કોઈ પ્રસંગ આવે છે ત્યારે કર્મચારીઓને બોનસ આપવાની ફરજ પડશે અને એકમ ઉપર એક નાણાકીય બોજ આવશે, કટોકટી સર્જાઈ શકે છે. અનપેક્ષિત કટોકટીમાં વાત કરીએ તો એમણે જે વાત કરી એ મુજબ અત્યારે આપણે નાણાકીય અને એકમની જ વાત કરી રહ્યા છીએ. તો એવું કદાચ કહી શકીએ આપણે કે દાખલા તરીકે બજારમાં મોંઘવારી વધતા અથવા તેલના આસમાને પહોંચેલા ભાવોના અનુસંધાને કર્મચારીઓ જ્યારે વધારે વેતનની અપેક્ષા રાખે છે અથવા વધારે વેતનની માંગ કરે છે અને જે પરિસ્થિતિ આવી પડે છે, અનપેક્ષિત એકમમાં અનપેક્ષિત નાણાકીય કટોકટીનું સર્જન કરે છે, આવું કહી શકીએ આપણે. આંતરિક કટોકટી વિશે એમણે વાત કરી તો આંતરિક કટોકટીના પ્રકારો આપણે ખાસ જોઈએ. જે ઘણા અંશે વાત કરું તો એકમની સંચાલકો આના ઉપર ઘણા અંશે અંકુશ મેળવી શકે છે. નાણાકીય કટોકટી સર્જાય છે જેને હમણાં તમને વાત કરી કે આંતરિક બાબત છે અને આંતરિક નાણાકીય ક્રાઇસિસ સંચાલકોએ સોલ્વ કરવાની ફરજ પડે છે અને બની શકે છે. કર્મચારી સંબંધિત કટોકટી ઘણા સમયે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે કે એકમમાંથી અમુક પ્રકારના કર્મચારીઓ એકમ છોડીને જતા રહે છે અથવા અમુક પ્રકારના કર્મચારીઓની જરૂરિયાત છે ને જે ઉપલબ્ધ નથી. દરેક એકમ આ કટોકટીનો સામનો કરતું જ હોય છે, પરંતુ જે આપણી જાણમાં નથી આવી શકતું કે અમુક પ્રકારનું સ્કિલ આપણી પાસે નથી અથવા અમુક પ્રકારના સ્કિલ જે આપણી પાસે છે એ વારંવાર એકમ છોડીને બીજી બાજુ જતા રહે છે અને એવા સમયે જાય છે કે જે સમયે એકમ જેને કહી શકાય કે માનવીય કટોકટી કર્મચારી સંબંધિત મોટા પ્રમાણમાં કટોકટીનો સામનો કરતું થઈ જાય છે. ટેકનોલોજીને લગતી કટોકટીની વાત કરું તો એકમમાં ટેકનોલોજીકલ આખી ઇન્ડસ્ટ્રીઝ જ તે ટેકનોલોજીકલ ડ્રાસ્ટિક ચેન્જીસ આવી રહેલા હોય અને એના પરિણામે એકમ ટેકનોલોજીમાં જબરજસ્ત ક્રાઇસિસ અનુભવતું હોય. જેમ આપણે ઘણી બધી જગ્યાએ જોઈ શકીએ છીએ કે વર્તમાન સમયમાં વિડીયોગ્રાફી સાથે સંકળાયેલા તમામ એકમોમાં ટેકનોલોજીકલ એટલા બધા ચેન્જીસ આવી ગયેલા છે કે જૂની ટેકનોલોજી આજે અત્યારે નામશેષ થતી જાય છે અને જૂની ટેકનોલોજી સાથે બજારમાં ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા જે કોઈ એકમો છે એ એકમોએ જબરજસ્ત બજાર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, કારણ કે બજારમાં ટેકનોલોજીકલ બહુ મોટા પાયા પર ચેન્જ આવેલા છે, બદલાવ આવેલા છે અને જેના પરિણામે આ વસ્તુ બની શકે છે. એ જ મુજબ વાત કરું તો માહિતી સંચાલનને લગતી કટોકટી એકમમાં આંતરિક બાબત છે. એકમનું માહિતી સંચાલન છે, માહિતી સંચાલનની પ્રક્રિયા છે આખી ખોરવાઈ ગઈ છે અથવા એ પ્રક્રિયામાં કંઈક બદલાવ લાવવાની જરૂરિયાત છે. એમાં ક્યાંક વિશ્વાસ ઘટી રહ્યો છે, એમાં યોગ્ય અર્થઘટન નથી થતું, સંદેશો જે સ્વરૂપમાં પહોંચવો જોઈએ એ સ્વરૂપમાં નથી પહોંચતો અને એકમમાં કટોકટી સર્જાય છે. એટલે આ માહિતી સંચાલનની જે પ્રક્રિયા છે એમાં કટોકટી સર્જાય છે અને એ કટોકટી એકમમાં બહુ જ મોટી ઘાતક નીવડી શકે છે, કારણ કે કોઈ પણ એકમનું માહિતી સંચારનું એકમ કોઈ પણ એક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર જેટલું યોગ્ય હશે, સ્મૂધ હશે, એટલું એકમ વધારે અસરકારક રીતે કામ કરી શકે છે. ઉત્પાદનને લગતી કટોકટી, ઉત્પાદન પ્રક્રિયામાં ખોટકાવ આવી જાય, વચ્ચે કોઈ અંતરાવ ઊભો થઈ જાય. જેમ કે હમણાં જ આપણે વાત કરીએ કે સરકારી નીતિના અનુસંધાને ગુજરાતના તમામ જીનર્સ બધા હડતાલ ઉપર ઉતરી ગયેલા અને જેના પરિણામે ગુજરાત અને સમગ્ર ભારતનું ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા જબરજસ્ત મોટા પાયા પર ખોરવાઈ ગયેલી અને ઉત્પાદનની એક મોટી કટોકટી સર્જાયેલી, જે કટોકટી તમામ ઉત્પાદક એકમોએ ફેસ કરેલી છે અને એની સાથે સાથે સરકારી તંત્રોએ પણ આ પરિસ્થિતિનો સામનો કરેલો છે અને કરવો પડેલો છે. અને આ એક તંત્રની અસર ઘણા બધા તંત્રો ઉપર પડતી હોય છે, નાણાકીય, બેન્કિંગ, ટ્રાન્સપોર્ટેશન, બધી જ જગ્યાએ પડતી હોય છે અને આ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી સંચાલકોએ રાખવી પડે છે. અને આંતરિક કટોકટી છે કે જે ઉત્પાદકની બાબતો હતી. માર્કેટિંગને લગતી કટોકટી કે એકમમાં
જે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ સુયોગ્ય રીતે કામ કરી શકતું નથી ને જેના પરિણામે એની અસર નાણાકીય વિભાગ ઉપર પડે છે, એની અસર ઉત્પાદન વિભાગ ઉપર પડે છે, એની અસર કર્મચારી વિભાગ ઉપર પડે છે. ખાલી એક માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કટોકટી ઊભી થાય છે અને એ કટોકટી સમગ્ર વ્યવસ્થા તંત્રને જેને કહી શકાય કે સુસુપ્ત બનાવી દે છે, આવું આપણે કહી શકીએ છીએ. એ જ પ્રમાણે પટેલ સાહેબે વાત કરી એ મુજબ આપણે બાહ્ય કટોકટી વિશે ચર્ચા કરીએ તો બાહ્ય કટોકટીમાં આપણે વાત કરીએ તો સરકારી નિયમોમાં ફેરફાર, વર્તમાન સમયમાં સોના ઉપર એક્સાઇઝ, એ પહેલાં જે વાત કરીએ એ પ્રમાણે કે કપાસની નિકાસ ઉપરની પ્રતિબંધ, આ બધી બાબતો છે જે સરકારી નિયમનો ફેરફાર છે. સરકારના નિયમોમાં જે ફેરફારો આવે છે એને ફેરફારો એકમને મોટી કટોકટીમાં લઈ જઈ શકે છે અને આ બાહ્ય બાબત છે. આ એકમ અંદરથી સોલ્વ કરી શકતું નથી કે માત્ર એકલું એકમ આ કટોકટી નિવારી શકતું નથી. આ કટોકટી સામે માત્ર રક્ષણાત્મક પગલાં જ આપણે લેવાના છે. આ નિવારી શકાય એવી કટોકટી આપણે જોઈ શકીએ છીએ. એ જ પ્રમાણે ટેકનોલોજીના ફેરફારો જે આવી રહ્યા છે, ટેકનોલોજીના ફેરફારો છે એ પણ બાહ્ય બાબત છે અને બાહ્ય બાબત છે એકમ આંતરિક રીતે સોલ્વ કરી શકતું નથી. એના માટે ચોક્કસપણે એણે બાહ્ય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને એને અનુસંધાને તે કામ કરી શકે છે. તેજી મંદીના પ્રવાહો એ બાહ્ય અર્થશાસ્ત્રની બાબત છે અને આર્થિક બાબત છે અને એ તેજી મંદીના પ્રવાહો દરેક એકમને અસર કરે છે અને એકમના દરેક અંગને અસર કરે છે. એકમના ઉત્પાદન વિભાગ, નાણાં વિભાગ, ખરીદ વેચાણ વિભાગ, જેને આપણે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ કહીએ છીએ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ અને હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, માનવ સંસાધન વિભાગ, આ બધાને અસર કરતી બાબત તેજી મંદી છે. અને તેજી મંદી એ બાહ્ય છે, એ માત્ર એકમ પોતે એની સામે થોડી રેમેડીઝ એટલે કે થોડી રક્ષણાત્મક પગલાઓ ભરી શકે છે, એની અસર થોડી ડાયલ્યુટ કરી શકે છે, પરંતુ એને સંપૂર્ણપણે નિવારી શકતી નથી. અને આ એક બાહ્ય બાબત છે જેને આપણે તેજી મંદીની કટોકટી આપણે કહીએ છીએ. તેજી મંદીની પર્યાવરણીય ફેરફારો, આર્થિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણ, હમણાં મારા સાથી મિત્ર જયેન્દ્રસિંહે વાત કરેલી એ મુજબ સામાજિક પર્યાવરણ, જેમાં એમણે આપણી સામે ઉદાહરણમાં મૂકેલું કે સ્ત્રી બાળકીઓનું ઘટી રહેલું પ્રમાણ એ સામાજિક પર્યાવરણ છે. આ બધા પર્યાવરણીય ફેરફાર છે એ બજારમાં કટોકટી લાવતા આપણને જોવા મળે છે અને એની અસર એકમ ઉપર થાય છે. પણ આ બાહ્ય બાબત છે. આ એકમ અંદરથી મેં વાત કરી બાહ્ય કટોકટીની સામે માત્ર રક્ષણાત્મક પગલાં લઈ શકાય છે, એ સંપૂર્ણપણે નિવારી શકાતી નથી. કારણ કે બહારથી અસર કરતી બાબત છે ને બહુ મોટા પાયા પર હોય છે. એનાથી બચવા માટે એક તમે ઢાલ સર્જી શકો છો, પરંતુ એ કટોકટીનું સંપૂર્ણ નિવારણ લાવવું એ એકમની આંતરિક ક્ષમતા કદાચ ગમે તેટલું મોટું એકમ હોય તો પણ એની આંતરિક ક્ષમતા ઓછી પડે છે. વાત કરીએ તો આર્થિક પરિબળો છે, જે વિદેશી ઊંડિયામણને એની નીતિ છે ને એને અનુસંધાને છે. વાત કરીએ તો એકમ એના ઉપર અંકુશ મેળવી શકતું નથી અને એ સરકારી તંત્રની વાત છે. રાજકીય પરિબળો તો દરેક સરકારની નીતિ ઉપર આધારિત હોય છે. રાજકીય પરિબળો, રાજકીય તડજોડ આપણે હમણાં જ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં તે કેન્દ્રમાંથી રજૂ થયેલા આપણા બજેટમાં, રેલવે બજેટમાં આપણે જોઈ શકીએ છીએ કે રાજકીય પરિબળોએ કેટલો મોટો ભાગ ભજવ્યો અને કેન્દ્ર એક રાજકીય કટોકટી ઉપરાંત એક આર્થિક કટોકટીમાં સપડાઈ ગયું અને સમગ્ર રેલવે વ્યવસ્થા તંત્ર કઈ રીતે એનું મોડર્નાઇઝેશન કરવું કે કઈ રીતે કરવું એના ઉપર બહુ મોટી બહેસ આપણે બધા અને બધી જગ્યાએ ચાલેલી ને બધા નિષ્ણાંતો અને બુદ્ધિજીવીઓ, એમાં આપણા ટેકનોક્રેટમાં શ્યામ પિત્રોડાથી માંડીને બધાએ એના પર બહુ મોટો પ્રકાશ પાડેલો મિત્રો. અને એ જેને કહી શકીએ છીએ કે આપણે રાજકીય કટોકટી છે જે બાહ્ય છે, આ દરેક એકમને અસર કરે છે અને દરેક એકમે એનો સામનો કરવો પડે છે, પણ એ નિવારી શકાય એવી બાબત હોતી નથી કારણ કે એ બહુ મોટા પાયા પર અસર કરતી બાબત છે. એ જ રીતે વાત કરું તો આંતરરાષ્ટ્રીય પરિબળો પણ અસર કરે છે. આંતરરાષ્ટ્રીય પરિબળો બહુ જ વર્તમાન આજના દિવસની જ વાત કરીએ તો આપણા ત્યાં
દેશોમાં વિવિધ દેશોના જે લોકો છે વિવિધ પોતાના નાણાકીય માધ્યમમાં ખરીદ વેચાણ કરી શકશે. આ જે આખી વાત કરવામાં આવી એ આંતરરાષ્ટ્રીય બાબત છે, અને આંતરરાષ્ટ્રીય બાબતની બહુ મોટી અસર પડતી હોય છે, ને એ અસર કટોકટી સરતી હોય છે, ને વસ્તુ બનતી હોય છે કુદરતી પરિબળો. અને કુદરતી પરિબળોમાં વાત કરી શકીએ, કુદરતી પરિબળ અને પર્યાવરણીય ફેરફાર બંનેને હું જો સાથે મર્જ કરું તો એવું કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી ટુરિઝમ ક્ષેત્રે અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે બહુ મોટી એક ફેરફારની આવશ્યકતા બનેલી છે. અને આપણે જોઈ શકીએ છીએ કે મોટા ભાગે ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા, એમાંય ખાસ કરીને હ્યુમન ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા જે ક્ષેત્રો છે એ બધા ક્ષેત્રોએ એક જબરદસ્ત પોતાના જૂના સાધનો હતા, જૂના સંસાધનો હતા, એ સંસાધનોમાં ફેરફાર લાવીને એ સંસાધનોને પર્યાવરણીય અને કુદરતી ફેરફારને અનુરૂપ બનાવવા માટે મોટા ફેરફારોની આવશ્યકતા પડેલી છે. આમ બાહ્ય પરિબળોની આપણે વાત કરી, અને હું મારા સાથી કર્મચારીને જાદવ સાહેબને વાત કરીશ કે એ કટોકટી નિર્ણય ઘડતરની પ્રક્રિયાના તબક્કાઓ પર પ્રકાશ પાડશે. જયેન્દ્રસિંહ. ખૂબ ખૂબ આભાર આશીષભાઈ, ખૂબ સુંદર વાત કરી આપી. કટોકટી નિર્ણય ઘડતરની પ્રક્રિયા જે છે તેના તબક્કાઓની આપણે અત્યારે ચર્ચા કરવી છે. કટોકટી એક તો ટૂંકા ગાળામાં આપણે આયોજન, અંકુશ અને તમામ પ્રક્રિયાઓ ધંધાકીય સંચાલનની પૂર્ણ કરવાની, તેથી તે તબક્કાવાર ખૂબ સારી રીતે થઈ શકે તે જરૂરી બની જાય છે. પ્રથમ તબક્કો જેને કહી શકાય કોઈ પણ કટોકટીનો, તે છે જોવું, બનાવોનું મૂલ્યાંકન કરવું. જે પણ બનાવ બન્યો છે, જે પણ કટોકટી બની છે, એ શાના કારણે બની, શું બન્યું, કેવી રીતે બન્યું, તે મૂલ્યાંકન કરવાની વાત એ ખૂબ જ જરૂરી બની જાય છે. જેમ કે આપણે જોઈએ કે વર્તમાનમાં જ તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ, રેસિડેન્ટ ડૉક્ટરોએ હડતાળ પાડી, અને તેના કારણે ઘણા બધા દર્દીઓએ એ ખૂબ જ હાલાકી ભોગવવી પડી. તો આ બનાવને સંદર્ભે, આ કટોકટીને સંદર્ભે, આ કર્મચારી સંબંધિત કટોકટી છે, અને તેના સંદર્ભે સરકારે અને તેના પક્ષકારોએ તે ખૂબ જ બનાવનું મૂલ્યાંકન કર્યું અને તેમની સાથે વાટાઘાટો કરી, અને ટૂંક જ સમયમાં તે હડતાળ સમેટાઈ ગઈ અને કટોકટીનું સંચાલન ખૂબ સારી રીતે કરી શક્યા. બનાવોનું મૂલ્યાંકન એવો પ્રાથમિક તબક્કો છે કે જો તેમાં સાચી, ચોક્કસ અને ઝડપી માહિતી ન મળે તો કટોકટી સંચાલન એ સારી રીતે થઈ શકતું નથી. તેથી બનાવોના મૂલ્યાંકન માટે જાતે જઈને અથવા વિશ્વાસપાત્ર આધારભૂત સ્ત્રોતો દ્વારા, સત્તાવાર સ્ત્રોતો દ્વારા માહિતી મેળવી અને આપણે એ કટોકટી સંચાલન માટેનું પ્રથમ પગથિયું મૂલ્યાંકન કરવાની વાત જે છે તે આપણે કરવી પડતી હોય છે. તેની સાથે તે પણ સાંકળી શકાય કે જ્યારે આ બનાવનું મૂલ્યાંકન હોય ત્યારે તમારા સંદેશા વ્યવહારના સાધનો, માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા એ ખૂબ જ અસરકારક, ઝડપી અને વ્યવસ્થિત સ્વરૂપમાં હોવી જોઈએ. જો તમને માહિતી ન મળે તો તમે બનાવ સ્થળ પર પહોંચી જ નથી શકવાના, તેનું રૂબરૂ તેની દેખરેખ નથી કરી શકવાના, અને તમને તેના કોઝિસ જે છે, તેના જે કારણો છે અને જે ઘટના છે તે ખબર જ નથી પડવાની. ધંધાકીય એકમ પણ સુચારૂ રૂપે જો ચલાવવું હોય તો એમ કહી શકાય કે રૂબરૂ તેની દેખરેખ, માહિતી સંચારની પ્રક્રિયા ખૂબ જડબે સલાખ હોવી જોઈએ. અહીંયા ખૂબ જ મહત્ત્વનો શબ્દ મેં ઉપયોગ કર્યો છે કે ખૂબ ચોક્કસ પ્રમાણમાં જો ધંધાકીય સંચાલનની વ્યવસ્થાને અનુરૂપ માહિતી સંચારની પ્રક્રિયા રાખવામાં આવે તો જ સાચી અને ઝડપી માહિતી એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી શકતી હોય છે. તેથી બનાવોનું મૂલ્યાંકન તે ખૂબ જ જરૂરી પહેલું પગથિયું બની જાય છે કે જે બનાવ બન્યો છે તે કેવી રીતે બન્યો છે, ક્યારે બન્યો છે, તેના માટે શું થઈ શકે, તેવા પ્રાથમિક તબક્કાની વિચારધારા એટલે બનાવોનું મૂલ્યાંકન. બીજો તબક્કો તમે જોઈ શકો છો કે વિવિધ વિકલ્પો વિચારવા. જે બની ગયું છે તેને હવે આપણે સુધારી શકવાના નથી, તો તેના અંગે કયા કયા વિકલ્પો દ્વારા આપણે તેને સુધારી શકીએ. જેમ કે આપણે ઉદાહરણ લઈ શકીએ કે મચ્છુમાં જ્યારે મોરબીમાં પૂર આવેલું ત્યારે આપણી માહિતી સંચારની અથવા આપણી સંદેશા વ્યવહારની નબળી પરિસ્થિતિને કારણે આપણે જાણી નહોતા શક્યા, પરંતુ બીજા દેશોએ આપણને જાણ કરવી પડી કે તમારે ત્યાં આવી કટોકટી આવી છે, આવી આફત આવી છે અને ઝડપથી તેના પગલાં લેવાય તેમ કરો. તો આપણે તે માહિતી મેળવી તેનું જે તે વખતે મૂલ્યાંકન કરવામાં આવ્યું, અને ત્યારબાદ નિષ્ણાતો દ્વારા કયા કયા વિવિધ વિકલ્પો દ્વારા તેની વિચારણા થઈ શકે તે અંગે એક તાત્કાલિક અસરથી ઘણી બધી બેઠકો બોલાવવામાં આવી. તો કટોકટી સંચાલનનો બીજો તબક્કો ખૂબ મહત્ત્વનો છે મિત્રો, કે અલગ અલગ વિકલ્પો વિચારવા.
વિકલ્પો અલગ હોઈ શકે, તેમાંથી જ કોઈ નવી દિશા અને નવી દશા એ ખુલતી હોય છે. જેમ કે કોઈ નાણાકીય કટોકટી કોઈ એકમમાં સર્જાઈ હોય તો એકમ નવા શેર બહાર પાડી શકે, એકમ નવા ડિબેન્ચર બહાર પાડી શકે, એકમ લોન લઈ શકે, એકમ એ લાંબા ગાળાની લોન લઈ શકે, ટૂંકા ગાળાની લોન લઈ શકે, એકમ જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી શકે, એકમ બોન્ડથી નાણાં મેળવી શકે. આવા અનેકવિધ વિકલ્પો એ નાણાકીય પરિસ્થિતિમાં, નાણાકીય કટોકટીમાં એ એકમ પાસે ખુલ્લા હોય છે. પરંતુ તેમાંથી ઇષ્ટતમ વિકલ્પ જેને કહી શકાય, ઇષ્ટતમ એટલે કે સૌથી લાભદાયક વિકલ્પ જે કટોકટીની પરિસ્થિતિમાં એકમે લેવો જોઈએ તેવું માનવામાં આવે છે. આ વિકલ્પોની પસંદગી કોણ કરે? તો મેં પહેલાં જ કહ્યું કે કટોકટી સંચાલન સાહેબે પણ ખૂબ સરસ વાત કરી કે નિષ્ણાતો સિવાય સામાન્ય વ્યક્તિ એ કટોકટીનું સંચાલન કરી શકે તેમ હોતું નથી. તેથી એક જૂથ એ કટોકટી સંચાલન કરતી વખતે આપણે બનાવવું જોઈએ કે જેમાં યોગ્ય નિષ્ણાત વ્યક્તિઓ જેની જરૂરિયાત છે તે તાત્કાલિક અસરથી નિર્ણય સંબંધિત વ્યક્તિઓ આપણી સાથે આવે અને આપણે ઝડપી, યોગ્ય અને સુચારુ નિર્ણયો દ્વારા એકમને પૂર્વવત પરિસ્થિતિમાં લાવી શકીએ તે માટેના વિકલ્પોની વિચારણા કરવી જોઈએ. વિકલ્પોની વિચારણાનો બીજો તબક્કો. ત્યારબાદ ત્રીજો તબક્કો, પસંદ કરેલ વિકલ્પોનો અમલ કરવો. પસંદ કરેલ વિકલ્પોનો અમલ એટલે કે જે કંઈ વિકલ્પ, શેર બહાર પાડવાનો વિકલ્પ પસંદ કર્યો હોય તો લઘુત્તમ ભરણાની જે પ્રક્રિયા છે તાત્કાલિક રીતે આરંભી દેવામાં આવે અને તેથી આપણે 90 દિવસ કે 130 દિવસની અંદર આપણે નાણાં મેળવી શકીએ અને એકમને નાણાકીય કટોકટીમાંથી બહાર લાવી શકીએ. તો આ જે પગલાઓની વાત છે તે ખૂબ મહત્ત્વની બની જાય છે. વિકલ્પ ગમે તેટલા સારા હોય પરંતુ તેને અમલમાં મૂકવામાં ન આવે તો એ માત્ર કાગળ પર આયોજન સ્વરૂપે જ રહી જતા હોય છે. તેથી કટોકટી સંચાલનમાં એ ખૂબ જરૂરી બને છે કે એવા જ વિકલ્પો પસંદ કરવા કે જે ઝડપથી અમલમાં મૂકી શકાય અને જેનાથી કટોકટીને નિવારી શકાય. તેથી ઝડપથી એ લીધેલા જે પગલાઓ છે, એ પસંદ કરેલા વિકલ્પ છે તેને અમલમાં મૂકવાની વાત કરવામાં આવી છે. અને જે છેલ્લો તબક્કો કહી શકાય તે લીધેલા પગલાઓનું મૂલ્યાંકન. જે વિકલ્પ પસંદ કરવામાં આવ્યો તેમાંથી અમલ કરવામાં આવ્યો અને તે અમલને કારણે એકમ પર કેવી કેવી અસરો થઈ તે અસર એ તપાસવામાં આવે છે અને લીધેલા પગલાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ કટોકટી નિર્ણય ઘડતર પ્રક્રિયાના તબક્કા કહી શકાય. જો સારી રીતે ચોક્કસપણે આ તબક્કાઓને અનુસરવામાં આવે તો મિત્રો ચોક્કસપણે આપણે કોઈ પણ કટોકટીમાંથી એ બહાર આવી શકીએ છીએ. હવે હું સંક્ષેપ માટે, ઉપસંહાર માટે મારા સાથી અધ્યાપક પ્રાધ્યાપક આશીષભાઈને વિનંતી કરું છું. મિત્રો, આજે આપણે કટોકટી સંચાલનનો અર્થ, લાક્ષણિકતાઓ, તેના પ્રકારો અને એની પ્રક્રિયા વિશે આપણે થોડી ચર્ચા કરી અને કટોકટી સંચાલન વિશે ખ્યાલ મેળવવા પ્રયત્ન કરો. કોમર્સ વિદ્યાશાખા અંતર્ગત ધંધાકીય વ્યવસ્થા અને સંચાલન, જેમાં BOM જેને આપણે કહીએ છીએ ને એના અંતર્ગત માર્કેટિંગ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ફાઇનાન્સ મેનેજમેન્ટ, વિવિધ સંચાલકીય ક્ષેત્રમાંથી સમગ્ર વર્ષ દરમિયાન આપણે વિવિધ વિષયો વિશે અહીંયાથી જીવંત વાર્તાલાપ કરવા, સંધાન સાધવા પ્રયત્ન કરેલ છે. અને એ પ્રયત્નના ભાગરૂપે વર્ષ 2011-12ના અંતિમ તબક્કામાં આપ સૌ સાથે સંવાદ કરતા સમગ્ર હાયર એજ્યુકેશન ટીમ વતી હું આનંદ અનુભવું છું. અસ્તુ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.